શું એવું બની શકે કે આપણું કામ જ આપણી રમત બની જાય? જરા વિચારો, જીવન કેવું હશે? આજે આપણે એક એવી જ ફિલોસોફી સમજવાના છીએ. આ વિચાર આવ્યો છે ટ્રેડિંગ વિથ વિવેકની એક ખૂબ જ રસપ્રદ ચર્ચામાંથી. આપણે એ જાણીશું કે કેવી રીતે કોઈ શોખને કમાણીનું સાધન બનાવીને આખા જીવનને વધુ રોમાંચક બનાવી શકાય. મને તો હજુ યાદ છે, નાનપણમાં જ્યારે સચિન તેંડુલકરને રમતા જોતો ને ત્યારે હંમેશા એક જ વિચાર આવતો: કેવું જબરદસ્ત જીવન છે! જે કામ ગમે છે, જે રમત ગમે છે, એ જ રમવાના પૈસા મળે. મતલબ, આનાથી વધારે સારું શું હોઈ શકે? આ વિચાર જ કેટલો ગજબનો છે, નહીં? અને સાચું કહું તો આ જ તો આપણા બધાનું અંતિમ સ્વપ્ન છે. એક એવું જીવન જ્યાં કામ જ ના લાગે, બસ એક રમત જેવું હોય. પણ આ સપના સુધી પહોંચવાનો જે રસ્તો છે ને, એ એટલો સીધો નથી, થોડો વાંકો ચૂકો છે. ચાલો જોઈએ કેમ. આ સપનું અને એને હકીકતમાં બદલવાની જે મહેનત છે, એની વચ્ચેનો તફાવત સમજવા માટે એક નાનકડી વાર્તા છે. નાની છે, પણ એનો બોધ ઘણો મોટો છે અને આપણને ઘણું બધું શીખવી જશે. તો વાર્તા છે એક ઉંદરની. હવે શિયાળાની કડકડતી ઠંડી હતી અને બિચારો પોતાના દરમાં ઠંડીથી કંટાળી ગયો હતો. એ બહાર જોતો હતો તો આકાશમાં ગરુડ ઉડતા દેખાતા, એકદમ આરામથી તડકાનો આનંદ લેતા. એને જોઈને ઉંદરને થયું, વાહ, આ લોકો કેટલા નસીબદાર છે. બસ પછી તો એણે પણ નક્કી કરી લીધું કે મારે પણ એમની જેમ જ જીવવું છે. એણે હિંમત ભેગી કરી અને પોતાના સુરક્ષિત દરમાંથી બહાર નીકળ્યો. થોડું આઘે જઈને એણે એક મસ્ત, ગરમ, તડકાવાળી જગ્યા શોધી કાઢી અને ત્યાં આરામથી લંબાવ્યું. એને લાગ્યું કે બસ, હવે હું પણ ગરુડ જેવું જીવન જીવી રહ્યો છું, એકદમ આઝાદ, કોઈ ચિંતા નહીં. અને આ જ વિચારોમાં એને ક્યારેક ગાઢ ઊંઘ આવી ગઈ, એને ખબર જ ના રહી. પણ એનો આ આરામ બહુ લાંબો ન ચાલ્યો. ત્યાંથી એક બિલાડી પસાર થઈ. એણે સૂતેલા ઉંદરને જોયો અને બસ, ઉંદરની વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ. આ વાર્તાનો બોધ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જ્યાં સુધી આપણે ઉંદર છીએ ત્યાં સુધી આપણે આરામ કરી શકીએ નહીં. જ્યાં સુધી આપણે ગરુડ જેટલા શક્તિશાળી અને સુરક્ષિત નથી બની જતા, ત્યાં સુધી સતત સાવધાન રહેવું પડશે, સતત મહેનત કરવી પડશે. તો પછી સવાલ એ થાય કે આ ઉંદરવાળા તબક્કામાંથી ગરુડવાળા તબક્કામાં જવાય કઈ રીતે? એનો જવાબ છુપાયેલો છે આપણા શોખને એક વ્યવસાયમાં ફેરવવાની કળામાં. આ જે પુલ છે, જે આપણને પેલે પાર લઈ જશે. ચાલો જોઈએ કે આ પુલ કેવી રીતે બને છે. આ છે એ મુખ્ય વિચાર, શોખનું મુદ્રીકરણ. મતલબ કે જે કામમાં આપણને મજા આવે છે, જે આપણો શોખ છે, એને જ આપણી કમાણીનું મુખ્ય સ્ત્રોત બનાવો. જ્યારે આવું થાય ત્યારે સમજવું કે આપણે પણ સચિન તેંડુલકર જેવું જ જીવન જીવી રહ્યા છીએ, જ્યાં કામ અને મજા બંને એક જ છે. પણ એક વાત યાદ રાખજો, આ કોઈ જાદુ નથી કે રાતોરાત થઈ જાય. આ તો જાણે ફળોનો બગીચો ઉગાડવા જેવું છે. જુઓ, પહેલા વર્ષે તો ખાલી બીજ રોપાય, એટલે કે જે તે વિષયનું બધું જ જ્ઞાન મેળવવાનું. પછીના 2-3 વર્ષ એ છોડને પાણી પાવું પડે, એને મોટો કરવો પડે, મતલબ કે સતત પ્રેક્ટિસ. ચોથાથી છઠ્ઠા વર્ષે કદાચ થોડા ઘણા ફળ આવવા માંડે, એટલે કે નાની મોટી કમાણી શરૂ થાય. અને જો 7મા વર્ષ સુધી ધીરજ રાખીને મહેનત ચાલુ રાખી તો પછી ફળોનો એટલો પાક ઉતરે કે શોખમાંથી થતી આવક નોકરીની આવક કરતાં પણ વધી જાય. તો આ બધી ફિલોસોફીની વાત તો થઈ ગઈ, પણ એને જીવનમાં ઉતારવી કઈ રીતે? એના માટે એકદમ પ્રેક્ટિકલ રસ્તો છે સુપર સેટરડે બ્લુપ્રિન્ટ. આ એક એવી ટાઈમ મેનેજમેન્ટની ફ્રેમવર્ક છે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. આ પ્લાન છે ને, એકદમ સીધો સાદો છે. સોમવારથી શુક્રવાર નોકરી, ઘર પરિવાર, મિત્રો, બધી જ જવાબદારીઓ આ 5 દિવસમાં પૂરી કરી દેવાની, જેથી શનિવાર અને રવિવાર એ 2 દિવસ ફક્ત અને ફક્ત આપણા માટે હોય, આપણા શોખ માટે, આપણા સપના માટે. આ 2 દિવસો આપણી રુચિને એક અલગ જ લેવલ પર લઈ જવા માટે છે. અને હા, આખી સ્ટ્રેટેજીનો લાંબા ગાળાનો ધ્યેય પણ એકદમ સ્પષ્ટ છે. વીકેન્ડમાં આપણે જે શોખ પર કામ કરી રહ્યા છીએ, એમાંથી ધીમે ધીમે એટલી આવક થવા માંડે કે એ આપણી નોકરીની આવક કરતાં પણ વધી જાય. પણ એક મિનિટ, સાચી સફળતા એટલે શું? ફક્ત પૈસા? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. આ ફિલોસોફી કહે છે કે સાચી સફળતા 3 મજબૂત પાયા પર ટકેલી છે. ચાલો, આ 3 પાયા કયા છે એ જોઈએ. પહેલો પાયો છે આપણી ફાઇનાન્શિયલ વર્લ્ડ, એટલે કે આપણી આવક, આપણી કારકિર્દી. બીજો પાયો છે આઉટર વર્લ્ડ, એટલે કે આપણી આસપાસના લોકો સાથેના આપણા સંબંધો. અને ત્રીજો, અને મારા મતે સૌથી અગત્યનો, એ છે ઇનર વર્લ્ડ,
એટલે કે આપણો આપણી પોતાની જાત સાથેનો સંબંધ. સાચી સફળતા ત્યારે જ મળે જ્યારે આ ત્રણેયમાં બેલેન્સ હોય. હવે આ આઉટર વર્લ્ડ અને ઇનર વર્લ્ડને મેનેજ કરવાના બે બહુ જ પાવરફુલ નિયમો છે. આઉટર વર્લ્ડ માટે નિયમ એ છે કે જ્યારે પણ બોલો ત્યારે સારું જ બોલો, અને જો કંઈ સારું બોલવા માટે ન હોય તો ચૂપ રહેવું સૌથી સારું. અને ઇનર વર્લ્ડ માટે નિયમ એ છે કે જ્યારે પણ પોતાની સાથે વાત કરો, એટલે કે જ્યારે પણ વિચારો ત્યારે ફક્ત સારું જ વિચારો, નેગેટિવ સેલ્ફ ટોક બિલકુલ નહીં. અને આ નિયમો પાળવાના ફાયદા પણ જબરદસ્ત છે. જો જ્યારે આપણે બીજાઓ માટે સારું બોલીએ છીએ ત્યારે આપણને એમની દુઆઓ, એમના આશીર્વાદ મળે છે. અને જ્યારે આપણે પોતાના માટે સારું વિચારીએ છીએ ત્યારે આપણે આપણી અંદરની ઊર્જાનું રક્ષણ કરીએ છીએ. આ બંને વસ્તુઓ ભેગી થઈને બહારથી આવતી બધી જ નેગેટિવિટીને રોકી દે છે. અને પરિણામ, આપણી પોતાની પોઝિટિવ એનર્જી સતત વધતી રહે છે. તો ચાલો હવે આપણે ફરીથી એ જ વાત પર આવીએ જ્યાંથી શરૂઆત કરી હતી. મજા કરોનો અસલી મતલબ શું? આરામ કરવો કે ટીવી જોવું? ના, સાચી મજા તો પોતાના સપનાને હકીકતમાં બદલવાની જે મહેનત છે એ પ્રક્રિયામાં છે. બસ એ જ મજા જે સચિનને ક્રિકેટના મેદાન પર મળતી હતી. તો હવે સવાલ એ છે કે આવનારા વીકેન્ડમાં આપણે સૌ આપણા સપનાને સાકાર કરવા માટે, સાચા અર્થમાં મજા કરવા માટે શું કરીશું? આના પર વિચારવા જેવું છે ખરું ને?